નમસ્કાર દર્શક મિત્રો, મહામંથનમાં આપ સૌનું સ્વાગત કરું છું। આધુનિકતા અને સમાજમાં સમાનતાની વાતો ભલે આપણે ગમે એટલી કરીએ, છતાં સમાજમાંથી હજુ સંપૂર્ણપણે અસમાનતાને તિલાંજલિ આપી શક્યા નથી। બંધારણથી આપણને સમાનતાનો હક મળ્યો, પણ નીચલા વર્ગના ઉત્થાન માટે નિયમો અને કાયદાઓ બન્યા। એનો ઉદ્દેશ એટલો જ હતો કે પછાત અને અવિકસિત રહી ગયેલો વર્ગ સમાજની મુખ્ય ધારામાં આવી શકે, સવર્ણો સાથે એઓ ખભે ખભો મિલાવીને જીવન જીવી શકે। અલગ અલગ ક્ષેત્રોમાં અનામતની જોગવાઈથી એ વર્ગના વિકાસ માટેનું પ્રથમ પગથિયું છે એવું આપણે કહી શકીએ। સમાજમાં એસસી એસટી વર્ગના લોકોનું સ્થાન શું છે એ આપણે સારી રીતે જાણીએ છીએ। એમની અસ્વીકૃતિને કારણે એવા કાયદાઓ બનાવવા પડ્યા છે જેનાથી એમને કાયદાકીય રક્ષણ મળી શકે, પણ ઘણીવાર કાયદાનો દુરુપયોગ પણ એટલી જ સરળતાથી થઈ જાય છે। સમાજમાં આવી સ્થિતિનું નિર્માણ થાય ત્યારે કાયદાનો ખોટો ઉપયોગ જ મોટા વર્ગ વિગ્રહ તરફ સમાજને દોરી જાય છે। આવી જ કંઈક વાતનો વિરોધ યુજીસીમાં બદલાયેલા નિયમોને લઈને સવર્ણો અત્યારે કરી રહ્યા છે। શૈક્ષણિક સંસ્થાઓમાં જ્ઞાતિ આધારિત ભેદભાવ અટકે એ માટે યુજીસીએ એક સમાનતા કમિટી બનાવી, જેમાં માત્ર એસસી એસટી ઓબીસી વિદ્યાર્થીઓ પર થતા અન્યાયને અટકાવવાની વાત કરવામાં આવી। સવર્ણોનો આક્ષેપ છે કે આવા નિયમથી જનરલ કેટેગરીના વિદ્યાર્થીઓને તપાસ વિના જ દોષી માની લેવામાં આવશે અને નિયમનો દુરુપયોગ થવાથી સવર્ણ વિદ્યાર્થીઓનું ભવિષ્ય પણ જોખમાશે। નિયમના વિરુદ્ધમાં આખા દેશમાં સવર્ણો મેદાને છે। મધ્યપ્રદેશના આઈએએસ આઈપીએસે રાજીનામા આપ્યા છે અને સુપ્રીમ કોર્ટમાં પીઆઈએલ પણ દાખલ થઈ છે। આપણે ત્યાં રાષ્ટ્રવાદ યોગ્યતાથી વધુ જાતિવાદ અને વોટ બેંકની આસપાસ ફરે છે। આ આખી પ્રક્રિયામાં હવે સવર્ણ સમાજ પોતાને અસહાય અને અપેક્ષિત મહેસૂસ કરી રહ્યો છે। ત્યારે સવાલ એ છે કે આવા કાયદાઓથી સમાજમાં અસંતોષ, ભેદભાવ અને ટકરાવ વધશે કે નહીં, એવી ગેરંટી છે કે નહીં? યુજીસીના આવા કાયદાથી સમાનતાને અસમાનતાને વેગ નહીં મળે એવું કોઈ દાવા સાથે કહી શકે ખરું? અને સવર્ણોના વિરોધ પાછળનો તર્ક એ આખરે છે શું, એ આજે આપણે મહામંથનમાં સવાલોનો જવાબ મેળવવાનો છે। તો યુજીસી દેશમાં ઉચ્ચ શિક્ષણની ગુણવત્તા, સમાન તક અને નિયમો નક્કી કરતી સરકારી સંસ્થા છે। સમાનતાને લાગુ કરવા માટે એણે એક નિયમ બનાવ્યો જેનો દેશભરમાં અત્યારે વિરોધ થઈ રહ્યો છે અને આપણે મહામંથન કરી રહ્યા છીએ। અત્યાર સુધી કોલેજો અને યુનિવર્સિટીઓમાં જાતિગત ભેદભાવની ફરિયાદો એ મોટે ભાગે અનુસૂચિત જાતિ અને જનજાતિના વિદ્યાર્થીઓ પૂરતી સીમિત હતી। આ નિયમ પ્રમાણે હવે ઓબીસીના વિદ્યાર્થીઓને પણ ભેદભાવની શ્રેણીમાં યુજીસીએ સમાવ્યા છે। આનો મતલબ એ છે કે ઓબીસી વિદ્યાર્થી, કોઈ ઓબીસી પ્રોફેસર અને એ યુનિવર્સિટી કે કોલેજમાં કામ કરતો કોઈ ઓબીસી કર્મચારી પણ પોતાની સાથે થઈ રહેલા ભેદભાવની સત્તાવાર ફરિયાદ નોંધાવી શકશે। એક સમાનતા સમિતિ એ દરેક કોલેજ અને યુનિવર્સિટીમાં બનશે અને સીધી એ યુજીસીને રિપોર્ટ કરશે કે છેલ્લા 6 મહિનામાં એને કેટલી ભેદભાવની ફરિયાદો મળી અને એના ઉપર એને શું શું કાર્યવાહી કરી। આ નિયમ જેવો લાગુ થયો કે તરત જ દેશના કેટલાક ભાગોમાં સવર્ણના સંગઠનોએ વિરોધ શરૂ કર્યો। આપણે ત્યાં ગુજરાતમાં પણ સુરત અને રાજકોટમાં એ વિરોધ થવાની શરૂઆત થઈ છે। સવર્ણોનો આરોપ છે કે આ કાયદાનો દુરુપયોગ થઈ શકે અને જે સવર્ણ વિદ્યાર્થીઓ અને શિક્ષકોને ખોટા કેસ કરીને ફસાવવામાં આવશે એવું અત્યારે આ સવર્ણ સંગઠનોને લાગી રહ્યું છે। રાજસ્થાન જેવા રાજ્યોમાં કરણી સેના, બ્રાહ્મણ મહાસભા, કાયસ્થ મહાસભા અને વૈશ્ય સંગઠનોએ મળીને એક સવર્ણ સમાજ સમન્વય સમિતિ બનાવી, એટલે કે એને S4 કહે છે, કે જે આ નિયમની વિરુદ્ધ એ આંદોલન કરશે ને એ લડશે। તો કાયદાનો વિરોધ કરી રહેલાઓની એવી દલીલ છે કે યુજીસીનો કાયદો એ સવર્ણ સમાજને ટાર્ગેટ કરી રહ્યો છે, જ્યારે કાયદાની તરફેણ કરનારા લોકોનો તર્ક એવો છે કે કોલેજો અને યુનિવર્સિટીમાં વંચિત વર્ગની ભાગીદારી અમસ્થી પણ 15%થી ઓછી છે। ત્યારે એસસી એસટી આપણે ત્યાં એ અત્યાચાર નિવારણ કાયદો લાગુ થયો એને 36-37 વર્ષ થઈ ચૂક્યા છે, તોય ભેદભાવની ઘટનાઓ બંધ નથી થઈ એવું કહે છે। ત્યારે આ નિયમમાં ઓબીસી વિદ્યાર્થીઓને સમાવવા એ સમાનતાની દિશામાં જરૂરી પગલું છે, જે નિયમોની તરફેણ કરી રહ્યા છે એ લોકો કહે છે। તો જ્યારે ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં આપણે એવું કહીએ છીએ કે બધું ખાડે ગયું છે અને ભણતર એ યોગ્ય નથી, વિશ્વની ટોપ રેન્કની જે યુનિવર્સિટીઝ છે એમાં આપણે ક્યાંય દેખા નથી દેતા। જો આઈઆઈએમ અને આઈઆઈટીને
કાઢી નાખીએ તો લોકો એ માંગ કરી રહ્યા છે, આજનો સ્ટુડન્ટ એ માંગ કરી રહ્યો છે કે સરકારો, યુજીસી અને આ નિયમ બનાવનારા લોકો એ ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં શિક્ષણની ગુણવત્તાની ગેરંટીને એન્શ્યોર કરે. આ પ્રકારના નિયમો એ સમાજમાં જે કંઈ વિભાજન છે એની ખાઈને વધારે ઊંડું કરશે અને એક બેઝિક અન્ડરસ્ટેન્ડિંગના કારણે અત્યારે સવર્ણ સમાજ એનો વિરોધ કરી રહ્યું છે, ક્યાંક આંદોલન કરી રહ્યું છે, ક્યાંક આવેદન પત્રો અપાઈ રહ્યા છે અને એ સમયે આપણે મહામંથન કરી રહ્યા છીએ. બંને પક્ષનો મત એ આજે આપણે જાણવાના છીએ. 7 વક્તાઓ છે. ડોક્ટર M.N. પટેલ છે, ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ છે. એડવોકેટ હરનીશ રાવ છે, રાષ્ટ્રીય અધિવક્તા મંચના પોતે ઉપપ્રમુખ છે. શંભુભાઈ દેસાઈ છે, એ SC/ST OBC એકતા મંચના મહામંત્રી છે. મિલનભાઈ શુક્લા છે, બ્રહ્મ સમાજના આગેવાન છે, એમણે પણ રાજકોટમાં આજે જઈને આવેદનપત્ર આપ્યું છે અને વિરોધ નોંધાવ્યો છે. લાલજીભાઈ પટેલ છે, એમણે પણ પત્ર લખ્યો છે આ નિયમોના વિરુદ્ધમાં સવર્ણ સમાજના તરફેણમાં. એ પોતે રાષ્ટ્રીય અધ્યક્ષ છે SPGના. નવઘણજી ઠાકોર છે, ઠાકોર સમાજના અગ્રણી છે અને યોગેન્દ્રસિંહ ઝાલા છે, પોતે એગ્રીકલ્ચર યુનિવર્સિટી આણંદથી નિવૃત્ત ડીન તરીકે કાર્ય કરી ચૂક્યા છે. ઝાલા સાહેબ, તમારો અનુભવ શું કહે છે? તમે પણ 4 મોટી કૃષિ યુનિવર્સિટીમાંની એક કૃષિ યુનિવર્સિટીમાં ડીન તરીકે રહી ચૂક્યા છો. આ પ્રકારના ભેદભાવની ફરિયાદો આપણે ત્યાં કેમ્પસીસમાં, કોલેજીસમાં, યુનિવર્સિટીઝના કેમ્પસમાં એ બને છે કે કેમ? હું એ સમજવા માંગુ છું. ગુજરાતમાં બહુ જ ઓછી ઘટનાઓ બને છે, છતાંય સમાજ 2 હિસ્સામાં, 2 મતમાં વહેંચાયો છે આ નિયમને લઈને. યોગેન્દ્રસિંહ, આપની વાત સાચી છે. મારો અનુભવ 35 વર્ષનો યુનિવર્સિટીમાં છે, પણ આવી જાતિગત ભેદભાવ ભર્યું કોઈ વર્તન હોય એવું મારા ધ્યાનમાં આવ્યું નથી. મેં મારા ભણવામાં બી ને યુનિવર્સિટીમાં હું ભણ્યો ત્યારે મારા મિત્રો બધા જ હતા, SC, ST, OBC બધા જ હતા. હવે જયારે આ કાયદો આવ્યો છે એટલે એક જાતનો યુનિવર્સિટીની અંદર જાતિવાદ ઉભો કરવામાં આવી રહ્યો છે એવું જણાઈ રહ્યું છે. આપને કહું તો OBC કાસ્ટની અંદર તો એવી બધી જાતિઓ છે જે માર્શલ કોમમાં આવે છે. ધારો કે આપણા ગુજરાતની જ વાત કરો, આપણે દેસાઈ કોમ્યુનિટી છે કે ભરવાડ કોમ્યુનિટી છે, એવી રીતે યાદવ કોમ્યુનિટી છે, જાટ કોમ્યુનિટી છે, ઇવન મહારાષ્ટ્રની અંદર મરાઠા છે. શું તમને એવું લાગે છે એમની પર કોઈ એટ્રોસિટી એવું કોઈ કરી શકતું હોય? એટલે આ કાયદો જ એક તો ખોટો છે અને મહત્વનું એ છે કે કોઈ ટીચર છે, એ ટીચરની અંદર જો કોઈ વિદ્યાર્થી ફેલ થાય તો ઘણી વાર પછી એ ફરિયાદ કરશે, મને આ કારણે મને ફેલ કરવામાં આવે છે. અને આ હું અનુભવજન્ય કહું છું. હમણાં જ એક મ્યુઝિક કોલેજની અંદર એવું બનેલું છે, એક ST ના વિદ્યાર્થી હતા અને તેઓને જયારે ફેલ કર્યા તો એ કહે છે કે હું એટ્રોસિટીનો તમારી પર કેસ કરીશ ટીચર પર. એટલે આવા બધા બનાવો ભવિષ્યમાં બનશે અને જેથી આ કાયદાની શું જરૂર છે મને તો એ સમજાવતું નથી. કારણ કે યુનિવર્સિટી યોગ્ય પગલા લેતી હોય છે અને યુનિવર્સિટીમાં આવું જાતિવાદ જોવા જ નથી મળતું વિદ્યાર્થીઓમાં. એક તો એ વાત જ ખોટી છે અને તમે જે ડેટા કીધા એ મુજબ તો 0.001% આવા ડેટા છે. એટલે યુનિવર્સિટીમાં આવા કાયદાની મારી દ્રષ્ટિએ કોઈ જરૂર નથી. અને જો આવા કાયદા બનાવ્યા છે તો બધા માટે બનાવો. એમાં સવર્ણને શું કરવા પાકત? સવર્ણા પર પણ એવા એ પ્રમાણે વિદ્યાર્થીઓની અંદર ઝઘડા થાય તો સવર્ણાને બી અન્યાય થતો હોય છે. તો એમાં સવર્ણોને બી લઈ લો, એક કમિટી, એવી ઇક્વિટી કમિટી બનાવો, એમાં જાતિવાદ નહીં પણ બધા માટે કમિટી હોય એવું હોવું જોઈએ. નહીં તો આના દુષ્પરિણામો બહુ જ ખરાબ આવશે અને આ ભવિષ્યની અંદર જાતિવાદ વધારશે. આપણો આશય જાતિવાદ ઓછો કરવા, અને હવે તો વિદ્યાર્થીઓના મગજમાં જ જાતિવાદ ભરવી દેવામાં આવે છે. એટલે આ જેને સર્વિસ કરી છે યુનિવર્સિટીમાં જાણે છે, અમે બી સર્વિસ કરી છે. ઘણી વાર તો આપણે જે આવી કોમ્યુનિટીના માણસો હોય છે એ ઓફિસમાં મોડા આવતા હોય છે, કામ નથી કરતા, છતાં પણ એને ઘણા કહી નથી શકતા કારણ કે આ એક્ટનો દુરુપયોગ થાય છે. એટલે મારું માનવું છે કે આ એક્ટ ને અંદર ફેરવિચારણા થઈ અને એમાં સવર્ણોને બી સામેલ કરી દેવા જોઈએ અને આવું કોઈ જાતિવાદી એક્ટ બનવો જ ના જોઈએ પહેલી વાર. ફાઇન. ઝાલા સાહેબ, હું તમારી પાસે પણ આવીશ, પહેલા હું આવીશ હું તમારી પાસે પણ આવું છું. દ્રષ્ટિકોણ કહું છું. જે હું દ્રષ્ટિકોણની પણ વાત કરું, એક બ્રેક લેવો પડશે. બ્રેક પછી જયારે પાછો આવું તો તમે તમારો મત પણ મૂકજો. એક બ્રેક. દ્રષ્ટિકોણની વાત કરતા હતા. શંભુભાઈ કહે છે કે અત્યાર સુધીમાં 15, 17, 20 દિવસમાં કોઈ ઓબીસી એ કેસ નથી કરી લીધો તો આગળના સમયમાં પણ નહીં કરે. તમે દ્રષ્ટિકોણની વાત કરતા હતા. ઝાલા સાહેબ. હા, હું એ દ્રષ્ટિકોણ એક નવી દ્રષ્ટિથી જોવા માંગુ છું
કે મારો અનુભવ એવો કહે છે કે વિદ્યાર્થીઓમાં જાતિભેદ હોતો જ નથી. આ મારા 35 વર્ષના અનુભવોમાં આ જોવા મળ્યું છે. પણ હવે આ શું છે કે રાજકારણીઓને એક ડર છે, તો જે જનરેશન છે એ જો જાગૃત થઈ જશે તો ક્રાંતિ લાવશે. એટલે એ ક્રાંતિ ન લાવે એટલે એમાં ભેદભાવ કરવા માટે આ કાયદો લાવવામાં આવેલો છે. અને તમે સામાન્ય જાતિનો માણસ ગુનેગાર છે એવું કેમ માની લો છો? આ બધા જે ચર્ચાઓ કરે છે એમાં જેને સામાન્ય માણસ ગુનેગાર હોય એમને કયો એવા ગુના કર્યા છે કે એ જાતિ પર એમને વૈમનસ્ય રાખ્યું છે? એટલે આ બિલકુલ ખોટી વાત છે. ભૂતકાળની અંદર બી કોઈએ વૈમનસ્ય રાખ્યું. આ એક માનસિકતા ઉભી કરી અને લાભ લેવાની વાતો છે ખોટી રીતે, અને દુષ્પરિણામ બહુ આવશે. ટીચરોને બી ભણાવવામાં મુશ્કેલી પડશે, એક્ઝામિનેશનમાં મુશ્કેલી પડશે, માર્ક આપવામાં મુશ્કેલી પડશે, ઓરલમાં ઓછા માર્ક આલ્યા, આ માલ્યા, એવી બધી ક્રિટિસાઇઝ થશે. કોઈ શિક્ષકોમાં આ પ્રકારની ભાવના હોતી નથી. અમુક આ જાતિવાદ અમુક ઉંમર પછી આવે છે અને વધારે જાતિવાદ રાજકારણીઓમાં હોય છે. જે રાજકારણીઓ સાથે સંકળાયેલા છે એમનામાં જાતિવાદ હોય છે. શિક્ષકની અંદર જાતિવાદ હોતો જ નથી. આ બિલકુલ ખોટી વાત છે. અને આપણે જે નવા યુવાનો છે એ યુવાનો જ ક્રાંતિ લાવશે, અને એ ક્રાંતિ ન લાવે એ માટે રાજકારણીએ આ એક પ્રકારનો એક પ્રયત્ન કરેલો છે. આમાં રાજકારણીઓ જાણી જોઈને આ કાયદો લાવેલો છે, જેથી અત્યારે એ લોકોને ડર છે કે જો જાગૃત થશે તો દેશમાં ક્રાંતિ આવશે. એવા ખોટા કાયદા છો, ઘણી અસમાનતાઓ છે. તમને કહું છું, ભારતના બંધારણે દરેકને લોકતંત્રની અંદર સમાન અધિકાર આપ્યા નથી. સવર્ણ જાતિને કેટલાય અધિકારો સીમિત કરી અને એક જાતના બીજા નંબરના નાગરિક બનાવેલા છે. એટલે એને ગુલામ બનાવી દીધેલો છે એકચ્યુઅલી. અને અત્યારે એ જાગૃતિ આ કાયદાથી આવી રહી છે. ધીરે ધીરે લોકો જાગૃત થશે અને બધા એ સમરસતા આપશે. એટલે આ કાયદાને દૂર કરવાની જરૂર, આ તો એક કાયદો છે, ઘણા બધા કાયદા દૂર કરવા માટેની જરૂરિયાત છે. કાયદાને નરેન્દ્રભાઈ મોદીએ તો કીધું છે કે બિનજરૂરી કાયદા દૂર કરવા જોઈએ. તો એમને આ બિનજરૂરી કાયદો કેમ લાવ્યો એ જ એક સવાલ છે. શંભુભાઈ, તો એ એક બેઝિક સવાલનો જવાબ તમે આપી શકો તો? કોઈક એક પહેલી બેન્ચે બેઠેલો કોઈ સ્ટુડન્ટ છે, એ તોફાન કે ટીખળ કે મસ્તી કરતો હશે, કાલે ઉઠીને એનો પ્રોફેસર એને એવું કહેશે કે ભાઈ તું પાછળ જઈને બેસી જા, મને ભણાવવામાં ડિસ્ટર્બન્સ થાય છે. પેલો કહેશે કે મારી જોડે ભેદભાવ કર્યો કારણ કે હું ઓબીસી છું. કાલે ઉઠીને એવું પણ થશે કે કોઈ સ્ટુડન્ટ ચાલુ ક્લાસે અંદર ઘૂસી આવશે, મોડો આવશે, કોઈ કારણ વગર ફ્રિકવન્ટલી એ કરતો હશે, પેલો એવું કહેશે ગેટ આઉટ ભાઈ, મારા ક્લાસની તું બહાર રહે. તો કાલે એ ફરિયાદો કરશે, મને ક્લાસમાં એટલે ના ઘૂસવા દીધો કારણ કે હું ઓબીસી માંથી આવું છું. લોકોને ડર છે, સમજો તમે. એક કાયદાને કાયદાની રીતે જુઓ, સમાનતાની રીતે જુઓ. રાવ સાહેબે કીધું વાત સાચી છે, પણ છતાંય એક એના જે ઘા છે ને એ ધીમે ધીમે એ ઊંડા થતા જશે. દેશમાં કદાચ એક પણ આવો બનાવ બન્યો હતો જે બાકીના લોકો શંકા વ્યક્ત કરે. હું એવું સમજુ છું કે યુજીસી ને આપણે ઉચ્ચ શિક્ષણના નિયમન કરનારી સંસ્થા સમજીએ છીએ, ને દેશમાં ઉચ્ચ શિક્ષણ એ જ્યાં પણ ઉચ્ચ શિક્ષણ વિશે પેરામીટર હાઈ સ્ટાન્ડર્ડ સેટ થયેલા છે એ તમામ દેશોને આપણે એવું કહીએ છીએ કે આ જોરદાર વિકાસ રથ દેશ છે. ત્યાં જબરજસ્ત લોકોમાં એમનો એક ઓપન માઇન્ડેડ લોકો હોય છે. આપણે એવું સમજીએ કે યુજીસીમાં બેઠેલા લોકો પણ એ ઓપન માઇન્ડેડ ઉચ્ચ શિક્ષણ વાસ્તવમાં મેળવેલા લોકો હોય ને એમને આ વાતની ખબર હોય કે આવો કોઈ નિયમમાં બદલાવ કરીશું તો એની આગળના સમયમાં ઇમ્પેક્ટ શું થશે. આપણે એવું સમજીએ છીએ કે જે કંઈ સુધારાઓની જરૂર છે એ કરશે. કંઈક જે તમામ રાજ્યોમાં વિરોધ થઈ રહ્યો છે એ વિરોધ કરનારા લોકોને યુજીસી સમજાવશે કે આ કેમ એને જરૂરિયાત પડી. ડેટા કંઈક અલગ કહે છે તો આગળના સમયમાં જે લોકો વિરોધ કરી રહ્યા છે એને પણ એ ધરપત થશે કે જે કંઈ થઈ રહ્યું છે ખરેખર સમાનતા લાવવા માટે થઈ રહ્યું છે ને ભેદભાવને ભૂંસી નાખવા માટે થઈ રહ્યું છે. ડોક્ટર પટેલ, એડવોકેટ હરનીશભાઈ, શંભુભાઈ, મિલનભાઈ, લાલજીભાઈ, નવગણજીભાઈ અને યોગેન્દ્રસિંહ સાથે વક્તાઓનો ખૂબ ખૂબ આભાર માનું.